આપણે નેચરલ ઘરે બનાવવાનું છે. તો જો એક પાઇનેપલ હું લઈ આવી છું, તેને છે ને ઉપરથી કપાવીને લઈ આવી હતી, કારણ કે એ છે ને એ મોટો છરો હોય એ લોકોનો, એનાથી સરસ એ લોકો કાપી શકે, એટલે મેં ટુકડા નથી કરાયા, પણ જે ઉપરની જે સ્કીન હોય, જે ઉપર જે છાલ, એ કઢાવી નાખી છે. તો આનું આપણે સરસ મજાનું એક સિરપ બનાવવાનું છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું અને સરસ સરસ એક રેસીપી લઈને આવું છું. તો બધાને વેલકમ અને જય શ્રી કૃષ્ણ. તો સૌથી પહેલા આપણે સરસ મજાનું પાઇનેપલનું સિરપ બનાવવાનું છે, જે શરબતમાં ઉપયોગ લઈ શકાય તેવું. તો અત્યારે મેં એક પાઇનેપલ લીધું છે આખું આ રીતનું. હવે છે ને એના આપણે ટુકડા કરી લેવાના છે. તો આ રીતે આપણે સરસ મજાના નાના નાના ટુકડા કરી લેશું, તમે જોઈ શકશો. હવે છે ને પાઇનેપલ સિરપ બનાવવાનું છે, તો સૌથી પહેલા આપણે પાઇનેપલને ચડવા દેવું પડશે. તો કારણ કે કાચું હોય ને એટલે થોડું કૂક કરવું પડે, એટલા માટે આપણે પાણી મૂકી અને ગરમ કરવા માટે રાખી દઉં, કારણ કે તરત જ આપણે જે પાઇનેપલ છે એ તરત જ આપણે એડ કરી શકાય અંદર. તો આપણે છે ને સરસ પાઇનેપલ કટ થઈ ગયા છે. તો મેં અંદર પાણી એડ કરી અને ધોઈ નાખું છું, અને છે ને ગેસ ઉપર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો એ છે ને હું પાણીથી આ રીતે નિતારી ને પછી અંદર એડ કરી દઉં છું. તો અત્યારે આપણે સરસ મજાનું જે પાઇનેપલનું સિરપ બનાવવાનું છે, એના માટે આપણે પાઇનેપલને થોડી વાર કૂક કરવાના છે. તો આમાં આપણે કોઈ પણ પ્રિઝર્વેટિવ કે કોઈ કલરનો ઉપયોગ નહીં કરી, નેચરલ કલરથી સરસ મજાનો આપણે પાઇનેપલનું સિરપ બનાવવાનું છે. તો તમને એમ થશે કે આમાં ખબર કેમ પડશે કે આ કૂક થઈ ગયું એમ? તો તમે આમ પ્રેસ કરશો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે આ કૂક થઈ ગયું છે. હજી અચકચરું ચડ્યું નથી, થોડું કાચું છે. પાછું આપણે ઢાંકીને થોડી વાર ચડવા દઈશું. તો મેં છે ને અત્યારે સાકર લીધી છે, ખાંડ નથી, સાકર છે. તો સાકરની અંદર તમે જોઈ શકશો કોકો ગાંગડી છે. મેં પીસી મિક્સરમાં, પણ અચકચરી જ પીસી છે. તો સાકરને છે ને મેલ્ટ થતા થોડી વાર લાગશે. કોકો ગાંગડી છે, તમે જોઈ શકશો. એટલા માટે હું આ સાકરને છે ને મેલ્ટ કરવા માટે રાખી દઉં છું. તો આપણે કેવી ચાસણી કરવાની છે તે પણ હું કહીશ તમને. તો આપણે છે ને પાઇનેપલ સિરપ બનાવવા માટે સાકરને એક કડાઈમાં એડ કરી દીધી છે. એમાં છે ને આપણે પાણી એડ કરશું. તો થોડું વધારે એડ કરીશ, કારણ કે સાકરને છે ને થોડી મેલ્ટ થતા વાર લાગશે. તો આપણે જેટલી સાકર લીધી છે એનાથી થોડું વધારે પાણી લીધું છે. તો આપણે થોડી વારે પાઇનેપલને પણ ચેક કરતા રહીશું. એકદમ સરસ પીસાઈ જશે એવું થઈ જાય પછી જ આપણે મિક્સર જારમાં એડ કરશું. જો તો આપણું છે ને પાઇનેપલ પાકી ગયું છે, હું તમને બતાવું. તો હું તમને બતાવું તોડીને
કે પાઇનેપલ છે ને આપણું એકદમ સરસ ચડી ગયું છે. જો તો થોડું અચકચરું હોય તો ચાલે, પણ આમ તમે જોશો તો સહેલાઈથી તૂટી જશે અને એકદમ સોફ્ટ થઈ ગયું છે. તો આ રીતનું પાઇનેપલ થાય એટલે તરત જ આપણે ક્રશ કરી લેવાનું. પણ થોડી છે ને જ્યારે ક્રશ કરી ત્યારે થોડી વરાળ નીકળી જવી જોઈએ, નહીતર મિક્સર જારમાં ઉડવાનો ડર લાગશે. તો અત્યારે આ જે મિશ્રણ છે અત્યારે ગરમ છે, તો હું છે ને એના પંખા નીચે મુકાવું છું અત્યારે, એટલે તરત ઠંડુ થઈ જાય. તો અત્યારે સરસ મજાનું આપણું પાઇનેપલનું શરબત બનાવું છું. તો જો અત્યારે ઠંડુ થઈ ગયું છે તો તમે જોઈ શકશો નેચરલ કલર છે. મેં આમાં આપણે કોઈ કલર કે કાંઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, નેચરલ કલરથી જ બનાવવાનું છે. જો તો તમને ખ્યાલ આવી ગયો કેટલો સરસ કલર છે પાઇનેપલનો. આપણે જ્યારે ગુલાબનું એસેન્સ શરબત બનાવ્યું છે ગુલાબનું, તેમાં પણ એ જ રીતે કર્યું હતું. જો ખાંડ મેલ્ટ થતા ખાંડ મેલ્ટ થતા થોડી વાર લાગે, એટલા માટે છે ને મેં પહેલેથી જ ઉકાળવા મૂકી દીધી છે. આપણે જે પાઇનેપલને ઉકાળીને રાખ્યું છે એનો ક્રશ છે એને આપણે મિક્સર જારમાં લઈ અને ઠંડુ થયું છે એટલે તરત જ આપણે પીસી લેશું. તો તમે જોઈ શકશો આપણો નેચરલ સરસ મજાનો જો કલર કેવો સરસ આવ્યો છે. હોય છે ને કે આપણે ગયણો લીધો છે, એમાં આ બધો ક્રશ ને એડ કરી અને સરસ ગાળી લેશું. જો તમે જોઈ શકશો તો આપણે જેટલું ગરાય ને આ રીતે પ્રેસ કરીને એટલું આપણે ગાળી લેવાનું, કુચ્ચા બધા જવા દેવાના છે. અને એક્સ્ટ્રા પાણી પણ નથી ઉમેરવું, જે અંદર જે બાફામાં આપણે પાણી ઉમેર્યું હતું એટલું જ પાણી છે. તો આપણે જે સાકરની આપણે ચાસણી કરી છે તમે જોઈ શકશો, એટલે પાણી જ ઉકળે છે. હજી તો મેં ચાસણી નથી કરી આમાં, તો ચાસણી આપણે હવે કરવાની છે. અત્યારે કેવી છે કે ચીપચીપું થાય એવી જ છે. તો આ ચાસણીમાં આપણે જે પાઇનેપલનો ક્રશ કર્યો છે એને આપણે ઉમેરી દેશું. તો તમે જોઈ શકશો એ નેચરલ કલરનું થયું છે. તમે પાઇનેપલનું બારે લીધું હોય જ્યારે શરબત, તો તમે જોઈ શકશો એવો જ કલર છે ને. તો આમાં મેં કલર એકેય વસ્તુનો ઉપયોગ નથી કર્યો, એકદમ નેચરલ છે આ. જો હવે હું તમને બતાવું. તો જ્યારે આપણું સિરપ તૈયાર થઈ જાય તો આ રીતે તમે જોઈ શકશો ચાસણી જેવું થાય છે. જો અચકચરું, જો બહુ ચાસણી નહીં, અચકચરું અડધો તાર થાય છે, અડધો તૂટી જાય છે. તમને દેખાતું હશે, અડધો થાય છે અડધો તૂટી જાય છે. એક તાર નથી કરવાનો તો જામી જશે. હવે ગેસની આંચ બંધ કરી દેશું અને આ સિરપને આપણે નીચે ઉતારી લઈશું. તો આપણું સિરપ છે ને જલ્દી ઠંડુ થાય એટલા માટે જે આપણે પાઇનેપલનો ક્રશ રાખ્યો હતો એ જ બાઉલ લીધું છે અને એમાં આપણે એડ કરી દઈશું, એટલે જલ્દી ઠંડુ થઈ જાય. તો તમે અત્યારે આ ટેસ્ટ કરો ને તો નેચરલ પાઇનેપલ જે શરબત પીતા ઠંડુ પીતા હોય એવું જ લાગે. તમને બારે આવો ક્રશ નહીં મળે, એટલો સરસ ટેસ્ટી આપણો ક્રશ તૈયાર થયો છે. તો તમે જોઈ શકશો એકદમ ટેસ્ટી સરસ મજાનું આપણું ક્રશ તૈયાર થઈ ગયું છે. જો હા, આપણે એક ભૂલી ગયો, આપણે આમાં લીંબુ નીચોવાનું છે.
આપણે સ્ટોર કરવાનું છે એટલા માટે અંદર એક લીંબુ નીચેનું છે ને શું થશે કે જે આમાં ખાંડ જામશે ને, જ્યારે આપણે અડધા તારની કેમ ચાસણી કરી છે ત્યારે ખાંડ જામી જાય છે, તમને ખ્યાલ હશે. તો અંદર છે ને આપણે એક લીંબુ નીચવી નાખવાનું છે. તો આપણે છે ને બરફના ટુકડા ઉમેરીશું સર્વ કરવા માટે. તો અત્યારે આપણે નેચરલ સરસ મજાનું પાઇનેપલનું શરબત બનાવું છું. તો આપણે થોડો પાઇનેપલનો ક્રશ ઉમેરીશું. જો ઠંડુ પાણી છે ચિલ્ડ એકદમ, એ પણ આપણે ઉમેરશું અંદર. તો એકદમ નેચરલ કેવું થયું છે ખાસ મને કોમેન્ટ કરીને જણાવો. તો તમે અત્યારે પણ કોમેન્ટ લખો અને મારી યુટ્યુબ ચેનલમાં પણ કોમેન્ટ લખજો કે મારું સિરપ કેવું થયું છે, ખાસ મને જણાવજો. અને તમે પણ આ જ તો અત્યારે આપણે એક જ પાઇનેપલ મેં લીધું હતું ને, એક જ પાઇનેપલમાંથી સરસ મજાનું 1 લીટરથી ઉપર પણ મારું પાઇનેપલ ક્રશનું શરબત તૈયાર થયું છે. તો આ છે ને મેં એકદમ જ્યુસ એનું તૈયાર કર્યું છે, પાઇનેપલનું સિરપ, અને તેની જોડે પાઇનેપલનું શરબત બનાવ્યું છે. તો આ જ રીતે તમે પણ એકવાર જરૂરથી બનાવજો. જો આ પાઇનેપલના શરબતની રેસીપી મારી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મારી યુટ્યુબ ચેનલમાં ખાસ મને કોમેન્ટ લખજો કે મારું આ શરબત જે પાઇનેપલનું બનાવ્યું છે તમને કેવું લાગ્યું.